હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત ઘરમાં રહેલ 3 જ વસ્તુમાંથી સુપર સોફ્ટ અને દાણેદાર પેંડાની રેસિપી. આ પેંડા બનાવવામાં આપણે ના તો માવાની જરૂર છે, ના ચાસણી બનાવવાની છે કે ના તો કલાકો સુધી દૂધ ઉકાળવાનું છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. જેના માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં અડધો કપ ખાંડ અને 2 થી 3 એલચી દાણા ઉમેરી આ રીતે એકદમ સરસ ઝીણો પાવડર તૈયાર કરી લેશું. ત્યાર પછી એક વાસણમાં 1 કપ ભરી અને ઘઉંનો લોટ ચાળી લેશું. અહીં મેં કપના માપની વાટકી લીધેલી છે. તમે ઘરમાં રહેલ કપ કે વાટકી કોઈ પણ વસ્તુથી માપ સેટ કરી શકો. ત્યાર પછી 1/4 કપ જેટલું આપણે ગરમ કરેલું ઘી લેશું. હવે લોટને કડાઈમાં ઉમેરી અને આપણે તેને શેકી લેશું. શરૂઆતમાં 1 થી 2 મિનિટ સુધી લોટને આ રીતે એમનેમ જ શેકવાનું છે. પહેલાં આપણે ઘી નથી ઉમેરવાનું. લોટનો આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરશું અને લોટને ફરી પાછો આપણે આ રીતે શેકી લેશું. લોટને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને શેકવાની છે, નહીંતર લોટ તરત જ લાલ થઈ જશે અને અંદરથી તે કાચો રહી જશે. 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને આ રીતે 1 મિનિટ સુધી લોટને મેં ફરી પાછો શેકી લીધો હતો. ચમચાથી દબાવતા જઈ અને આ રીતે આપણે લોટમાં જે પણ ગાંઠા પડે તે ભાંગતું જવાનું છે. ફરી પાછું આ રીતે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. અહીં આપણે 1/4 કપ જેટલું ઘી લીધેલું છે. તે બધું જ ઘી આપણે અહીં ઉમેરી દેવાનું છે, પરંતુ એકી સાથે બિલકુલ નથી ઉમેરવાનું. એકી સાથે ઘી ઉમેરી દેશું અને લોટ ઢીલો થઈ જશે તો તેમાંથી શીરો તૈયાર થઈ જશે. આપણે અહીં પેંડા બનાવીને તૈયાર કરવાના છે, માટે આ રીતે 1 ચમચી જેટલું જ ઘી ઉમેરતું જવાનું. હવે મેં ત્રીજી વખત આ રીતે 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે અને ફરી પાછું આ રીતે ચમચાથી હલાવતા જઈ અને લોટને શેકી લેશું. લોટને શેકાતા 15 થી 20 મિનિટ જેવો સમય લાગશે. ગેસની ફ્લેમને ધીમી રાખી અને ધીમા તાપ ઉપર જ આપણે લોટને શેકવાનો છે. લોટ શેકવામાં જરાય ઉતાવળ નથી કરવાની. જો લોટ કાચો રહી જશે તો પેંડા ખાવામાં જરા પણ સારા નહીં લાગે. તો હવે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો લોટ આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે કડાઈને ગેસ પરથી નીચે ઉતારી અને તેમાં આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. આજે 10 રૂપિયાનું નાનું પાઉચ મળે તે 1 પાઉચ મેં મિલ્ક પાવડરનું લીધેલું છે. મિલ્ક પાવડર ઉમેરવાથી પેંડામાં સરસ માવા જેવો સ્વાદ આવશે. જો તમારા ઘરમાં મિલ્ક પાવડર ન હોય તો તમારે થોડી 2 ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી દેવાની. તેનાથી પણ સ્વાદ ખૂબ સરસ આવે છે. હવે આપણે જે દળીને રાખેલી ખાંડ હતી તે ઉમેરી દેશું. પેંડાનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી ખાંડ ઉમેરવાની. એકદમ પણ ઠંડુ નથી થવા દેવાનું, નહીંતર ખાંડ ઓગળશે નહીં. અને એકદમ ગરમ ગરમમાં પણ ખાંડ નથી ઉમેરવાની, નહીંતર ખાંડનું પાણી થઈ જશે. હવે ખાંડ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચમચાથી આ રીતે દબાવતા જઈ અને તેને મિક્સ કરી લેશું. હવે 1-2 ચમચી જેટલું ઘી બચેલું હતું તે આપણે સાથે ઉમેરી દેશું. મને પેંડાનું મિશ્રણ હજી અહીં થોડું છૂટું છૂટું લાગી રહ્યું છે, તો હું તેમાં ફરી પાછું 1 મોટી ચમચી જેટલું ગરમ કરેલું ઘી ઉમેરું છું. આપણે આ પેંડામાં ઘીનો થોડો વધારે ઉપયોગ કરવાનો, કારણ કે આપણે લોટ અને ઘીથી જ પેંડા તૈયાર કરેલા છે, જેથી ખાવામાં તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે. અહીં મને 1/4 કપ અને ઉપર 2 ચમચી જેટલા ઘીની જરૂર પડેલી છે, એટલે પોણા કપથી થોડું ઓછું મેં ઘી લીધેલું છે. હવે આ મિશ્રણ ફટાફટ ઠંડુ થઈ જાય તેના માટે આપણે તેને એક થાળીમાં કાઢી લેશું. હવે અહીં તમે જોઈ શકશો હાથેથી આ રીતે પેંડાનું મિશ્રણ ભેગું કરીએ તો તેમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલું દૂધ ઉમેરશું. દૂધ માપીને જ લેવાનું છે, ફક્ત 1 જ ચમચી દૂધનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આ મિશ્રણમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને પેંડા બનાવી તૈયાર કરી લેશું. હાથેથી આ રીતે દબાવતું જવાનું અને તેના પેંડા બનાવી લેશું. મારી પાસે આ રીતનું કૂકી કટર છે તો હું તેમાં પેંડા તૈયાર કરું છું. તમારા ઘરમાં જો આવું કૂકી કટર ન હોય તો તમે એમનેમ સિમ્પલ હાથેથી પણ પેંડા બનાવી શકો. આનાથી ફક્ત શેપમાં જ ફરક આવે છે, સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. હવે એક એક કરી બધા પેંડાને મેં આ જ રીતે તૈયાર કરી લીધા છે. પેંડાને થોડી ડિઝાઇન આપવા માટે મેં આ રીતે પૂરી તરવાનો જારો લીધો છે. જારાને પેંડાની ઉપર રાખી અને થોડું ઉપરથી દબાવી દેવાનું, તો એકદમ સરસ માર્કેટ જેવા ડિઝાઇનવાળા પેંડા તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.